આજરોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં એજન્ડા 2 મુજબ ખાસ સમિતિઓની રચનાની કામગીરી કરવાની હતી. માન્ય અધ્યક્ષ શ્રી મેયર એ ચર્ચા કરી રહ્યા હતા અને એમને થોડી ચર્ચા પોતાના રીતે કરવી હશે એટલે સાહેબશ્રીએ એવું કહ્યું કે 10 મિનિટ માટે પત્રકાર મિત્રો બાજુમાં જાય તો હું ચર્ચા કરી લઉં મારા સભ્યો સાથે અને પછી બોલાવીએ. આ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થયું અને પત્રકાર મિત્રોને એવું થયું કે અમને બહાર મોકલવામાં આવ્યા છે. મારી અંગત વિનંતી છે કે આપ સભામાં રહેવા હકદાર છો, આપ પબ્લિક વતી છો, આપ કોર્પોરેશનનું હિત ઈચ્છો છો, લોકોનું હિત ઈચ્છો છો અને આપ જ માધ્યમ છો જેના દ્વારા લોકો સુધી માહિતી પહોંચતી હોય છે. ભવિષ્યમાં જો આમાં કોઈ મિસબ્રીફિંગ હશે, કોઈ મિસબિહેવ હશે, ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. કમિશનર તરીકે હું પણ જવાબદારી લઈશ અને આપને હંમેશા આવકારીએ છીએ, આપને હંમેશા નિમંત્રણ આપવામાં આવે છે. ના, મારા ધ્યાનમાં છે, મારા ધ્યાનમાં છે. અમે અહીંથી કીધું પણ સ્પષ્ટતાથી નહીં વાત થઈ હોય, ભવિષ્યમાં ધ્યાન રાખીશું. પણ અમે ચોક્કસ એવું કીધું કે 10 મિનિટનો અમને સમય આપો એવું જ કીધું. એટલે સેક્રેટરીશ્રીએ હોઈ શકે આપ અને હું બધા પ્રજાના કામ માટે આવ્યા છીએ, હોઈ શકે સાંભળવા ફેર થયો છે. પછી ફરીથી આપને બોલાવવામાં પણ આવ્યા હતા અને વારંવાર બોલાવવામાં પણ આવ્યા. અમારા 2 કોર્પોરેટ મિત્રો પણ આવ્યા હતા. સગાવાલા બિલકુલ આવકાર્ય નથી. આ બાબતને ખૂબ ગંભીર નોંધ લઈએ છીએ અને આ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રીએ પણ સૂચના આપી છે એ મુજબ ભવિષ્યમાં પણ ના થાય આ માટે અમે કોર્પોરેટરશ્રીઓના આજે જ આઈ કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે અને ભવિષ્યમાં તમામ સભાઓમાં, તમામ બેઠકોમાં માત્ર ને માત્ર કોર્પોરેટરશ્રીઓ જ બેસે એ ચોકસાઈપૂર્વક નિયત કરવામાં આવશે. અને અધ્યક્ષશ્રીએ આદેશ આપ્યો એ મુજબ હાલ જે ઘટના બની છે એમાં કોર્પોરેટરશ્રીને અધ્યક્ષશ્રી એમની કક્ષાએથી લેખિત ખુલાસો પૂછશે અને જે એમનો આદેશ આવશે એ મુજબ અમે કામગીરી આગળ કરી આપણાથી એક થોડું જે મિસ થઈ ગઈ છે આખી બાબતને ભવિષ્યમાં ચોક્કસથી ધ્યાન લેશું. પ્રજાના જ આપ પ્રતિનિધિ પણ છો, પ્રજા સુધી વાત પહોંચાડવાવાળા છો. અમે પ્રજાના જવાબદાર અધિકારી છીએ. ચોક્કસ આની નોંધ લેશું અને ધ્યાન રાખીશું. જી, આજની જે સામાન્ય સભા હતી એમાં ખાસ તો સમિતિઓના ગઠનની બાબતો લેવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રીએ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરી. કુલ 15 પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી છે જેનું લિસ્ટ આપને આપી દેવામાં આવશે. એના ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રીએ અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ દ્વારા જે પ્રશ્નોત્તરી પૂછવામાં આવી છે જે આપને પણ એ બ્રીફ આપશે એના પણ અમારા શાખાધ્યક્ષીઓ એમને જવાબ આપ્યા છે. એમના સૂચવ્યાના કામોની નોંધ લીધી છે. એ મુજબ આગળ અમે એનું આયોજન કરી અને સ્ટેન્ડિંગમાં મંજૂર કરાવી. વિકાસની ગ્રાન્ટમાં એ બધાનો સમાવેશ કરવામાં આવશે અને આગળ આ રીતે કાર્યવાહી થશે. એક ખૂબ ઉમદા કામ પણ આ સભામાં થયું છે જેની આપ સૌને જાણ કરું. માન્ય અધ્યક્ષશ્રી પણ આપને કરશે કે આપણા જે કર્મચારીશ્રી હોય ચાલુ નોકરીએ મૃત્યુ કે અવસાન પામ્યા હોય, કાયમી કર્મચારી વર્ગ 3 કે 4 હોય તો એવા કિસ્સામાં કોર્પોરેશનના ઠરાવ મુજબ 14 લાખની વીમાની રકમ એમને આપીએ છીએ. જે આજે પ્રથમ ચેક હતો એ અમે મેયરશ્રીના હસ્તે જે મૃત પામેલ, અવસાન પામેલ કર્મચારી છે એના કુટુંબીજનોને આપવામાં પણ આવ્યો છે. વિકાસના કામો અને પ્રજાના હિતમાં જ કોર્પોરેશન કામ કરશે એ ચોક્કસ રહેશે. આજે પ્રશ્નોત્તરી હતી તેમાં એક પ્રશ્ન પૂછાયો હતો જે ભંગારની વાત આવે છે. છેલ્લા ઘણા સમયથી જે ભંગારનું કૌભાંડ ચાલી રહ્યું છે તેને લઈને કેમ તપાસ સુધી કરવામાં નથી આવી, ફરિયાદ દાખલ નથી કરવામાં આવી? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનો વ્યવસ્થિત અમે પ્રત્યુત્તર પણ સભાને પાઠવી દીધેલ છે. આ કિસ્સામાં જ્યારે પણ ઘટના બની ત્યારે તુરત જ કર્મચારીશ્રીને નોટિસ આપવામાં આવી છે સિટી એન્જિનિયરની સહીથી. એનો જવાબ આપવામાં આવ્યો છે. જવાબ અમે અગ્રાહ્ય રાખ્યો છે અને એની જે સજા કરવા પાત્ર છે એનો પણ હુકમ આજે થયો છે. આ ઉપરાંત FIR દાખલ કરવા બાબતે 106 હેઠળ અમે ચીફ ઓડિટરશ્રીને તપાસ સોંપી હતી. એનો પણ રિપોર્ટ અમને આવી ગયો છે. એ મુજબ એની તપાસ અને FIR આગળની કામગીરી ચોક્કસ કરવામાં આવશે અને આ વસ્તુને ભવિષ્યમાં પણ સાંકવામાં નહીં આવે.